ગુજરાતમાં ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશે. ગુજરાતના વાવાઝોડા સાથે લેણું છે. 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે વાવાઝોડા ગુજરાતમાં અવારનવાર ટકરાતા હોય છે. ગુજરાતમાં 2 વર્ષ પહેલા આવેલા તૌકતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર તૌકતે જેવું વાવાઝોડું આવી રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે. ઓમાન તરફ નહીં ફંટાય તો નુકસાની વેરશે. અંબાલાલ પટેલે કહ્યું કે 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ અરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે. આંધીઉંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા